માધાપર લોહાણા મહિલા મંડળે આયોજિત પ્રથમ સામૂહિક શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કથાના વક્તા માધાપરના શાસ્ત્રી આચાર્ય દીપભાઈ વ્યાસે ભગવાન કૃષ્ણના કારાગૃહમાં જન્મની કથાનું વર્ણન કર્યું હતું। બાળકૃષ્ણનો જન્મ થતા સમગ્ર કથા મંડપ નંદઘેર આનંદ ભયોના નાદથી ગાજી ઉઠ્યું હતું। માધાપર જૂનાવાસના જલારામ મંદિરે ચાલી રહેલી ભાગવત કથાના પ્રારંભ પૂર્વે ખેતરપાળ મંદિરથી દરિયાલાલ જલારામ મંદિર સુધી પોથી યાત્રા નીકળી હતી, જેમાં શ્રદ્ધાળુઓ અને જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા। કથાનો પ્રારંભ શાંતિદાસજી મહારાજ અને ચંદુમાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો। સંતો અને મહંતોએ કથાક્રમને બિરદાવી મહિલા મંડળને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી। આ ધાર્મિક મહોત્સવના મુખ્ય યજમાન તરીકે પ્રભાબેન જયસુખ રાજદે પરિવાર અને મહાપ્રસાદના દાતા તરીકે જ્યોતિબેન જયંતિભાઈ દૈયા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। અમે ભાગવત સપ્તાહનો પ્રારંભ કરી રહ્યા છીએ। અમારી દર વર્ષે ભાગવત સપ્તાહ હોય છે। આ 25મી ભાગવત સપ્તાહ છે। અમારા જે પાસ્ટ પ્રેસિડેન્ટ હતા એ કથા પ્રેરક હતા સરસ્વતીબેન ચંદન। એ અમને ખૂબ સરસ માર્ગ બતાવી ગયા કે અમે આટલા ટાઈમથી ધાર્મિક માર્ગ એનો અપનાવ્યો છે કે દર વર્ષે અમે આ ભાગવત સપ્તાહ ડિસેમ્બરમાં કરતા હોઈએ છીએ। આજે 25 વર્ષ થઈ ગયા। આજે અમારો કથા પ્રારંભ છે અને પોથી યાત્રા છે। 33 જેટલી પોથી છે અમારી, અને મુંબઈ અને નાગપુરથી મુખ્ય યજમાન આવ્યા છે। અને અમારી કથામાં દર વખતે સાથ સહકાર રૂક્ષ્મણીબેન પ્રોજેક્ટ ચેરમેન હોય છે, સાથે પંકજબેન પણ અમને સાથ આપે છે। એ બે બહેનોનો તો અમને હંમેશા સાથ સહકાર મળતો રહે છે। મારી ટીમનો પણ મને ખૂબ સાથ સહકાર મળે છે। મારા ઉપપ્રમુખ શારદાબેન છે, મંત્રી દક્ષાબેન, સહમંત્રી અમારા શીલાબેન છે, અને ખજાનચી દીપાબેન, મારા સલાહકાર લતાબેન, જ્યોતિબેન, ભારતીબેન, બધાનો મને સાથ સહકાર મળે છે અને અમે ખૂબ આનંદથી ઉજવીએ છીએ। અમારે હમણાં દીપ પ્રાગટ્ય માટે સ્વામિનારાયણના સંતો આવ્યા હતા અને દરરોજ અમારા પાસે સંતો મહંતો આશીર્વચન આપવા આવશે। પ્રદીપાનંદજી આવવાના છે, ગઢસી સાથી ચંદુમાં પણ પધારવાના છે, અને આપણે ભોજન પ્રસાદ પણ 27 રાખ્યો છે। આ 25મી સમૂહ ભાગવત કથા છે। 23 તારીખે કૃષ્ણ જન્મ છે અને 25 તારીખે રૂક્ષ્મણી વિવાહ ઉજવવાનો છે અને 27 તારીખે નારાયણ યજ્ઞ છે। આજે ખૂબ ધામધૂમથી પોથી યાત્રાનું આયોજન હતું। પોથી યાત્રા પતી ગઈ, અત્યારે દીપ પ્રાગટ્ય થયું ને અત્યારે હવે કથાની શરૂઆત છે। આજે અમારે અહીંયા ભાગવત સપ્તાહનું પ્રારંભ થઈ ગયું અને સ્વામિનારાયણના સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યું। હું મહિલા મંડળની વાઇસ પ્રેસિડન્ટ શારદા ઠક્કર। સર્વેનો ખૂબ ખૂબ સ્વાગત છે। અમારા મહાજનના ખૂબ ખૂબ સહયોગથી અમે આ કામ આગળ વધાવી રહ્યા છીએ, તેમજ યુવા ટીમ પણ સારો સાથ સહકાર આપે છે, અને અમારા લોહાણા મહિલા મંડળની ટીમ, કારોબારી અને સર્વે સભ્યો ખૂબ જ મહેનતથી અમને પૂરો સાથ આપે છે। એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમારા જે આ શાસ્ત્રી સ્વામી જનક મહારાજ છેલ્લા 25 વર્ષથી અમારે એક જ છે શાસ્ત્રી કે અમે એમના પાસે જ કથા કરાવીએ છીએ। એટલી મધુર કથા કરે છે કે ભક્તને ઉઠવાનું મન નથી થતું। એટલે સ્વામીનું અમે આ શાસ્ત્રી સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને દરેક અમને સાથ સહકાર આપે છે એનો અત્રેથી અમે સ્વાગત કરીએ છીએ। આજે અમારે 20 તારીખે ધામધૂમથી દીપ પ્રાગટ્ય સાથે કથા પોથી યાત્રા સાથે કથાનો પ્રારંભ થયો છે। 27 તારીખે પૂર્ણાહુતિ છે। તો દરેક ભાઈ બહેનોને બધાને આવવા માટે આમંત્રણ છે। તો દરેક ભાવ ભક્તિથી કથાનું શ્રવણ કરજો। 25 વર્ષ પૂરા થયા અને 33 પોથી થઈ છે। આટલા વર્ષમાં પહેલીવાર આટલી બધી પોથી થઈ છે અમારા અહીંયા મહિલા મંડળમાં। હું કારોબારી સભ્ય છું વર્ષોથી, અહીં સેવા સમિતિમાં પણ છું, અને અહીં અમે દિલથી સેવા આપીએ છીએ। અને આ કથામાં જનક મહારાજ એટલું સરસ સમજાવે છે, કૃષ્ણ જન્મ મહાત્મ્ય કરે છે, ગોવર્ધન લીલા કરે છે, અને રૂક્ષ્મણી વિવાહ પણ અમે ધામધૂમથી ઉજવીએ છીએ। આ કૃષ્ણ ભક્તિમાં જોડાઈએ છીએ બધા। કથાનું મહત્વ સર્વ પિતૃના મોક્ષાર્થે આ ભાગવત સપ્તાહ થાય છે। તો સર્વ પિતૃના મોક્ષાર્થે આ ભાગવત સપ્તાહમાં આપ સૌ જોડાઓ, આવો અને કથામાં પધારો।